અંબાણીએ એઆઈને એક શક્તિશાળી સાધન તરીકે સ્વીકારવાની આપી સલાહ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ તાજેતરમાં વિદ્યાર્થીઓને નિષ્ણાત બનાવતી એક ઇવેન્ટ દરમિયાન કૃત્રિમ બુદ્ધિના રૂપાંતરક સંભાવનાને લગતા તેમના વિચારોને વહેંચ્યા. તેમણે એઆઈને માત્ર એક ટેકનોલોજી તરીકે નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે એક શક્તિશાળી સાધન તરીકે સમજી લેવા ઉપર ભાર મૂક્યો. અંબાણીએ વિદ્યાર્થીઓને એઆઈને સ્વીકારવા અને તેમના પોતાના ક્ષેત્રોમાં તેને અસરકારક રીતે કઈ રીતે ઉપયોગ કરવો તે શીખવા માટે પ્રેરણા આપી. તેમણે આ તરફ ધ્યાન દોર્યું કે એઆઈ ઉદ્યોગોને ક્રાંતિકારી બનાવવા, ઓપરેશન્સને સરળ બનાવવામાં અને જટિલ સમસ્યાઓ માટે નવીન ઉકેલો સર્જવામાં સક્ષમ છે. એઆઈને તેમની કૌશલ્ય સેટમાં સામેલ કરીને વિદ્યાર્થીઓ જાતે નોકરીના બજારમાં અનુકૂળ સ્થિતિમાં આવી શકે છે અને તેમના ક્ષેત્રમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે છે. Talking of artificial intelligence, I have a piece of advice to our young students. You must be good at using AI as a tool of learning, but do not give up your own critical thinking. ChatGPT का जरूर से इस्तेमाल करो, लेकिन याद रखो आर्टिफिशियल बुद्धि से नहीं, खुद की बुद्धि से हम आगे बढ़ेंगे और आप आगे बढ़ सकते हैं. Dear graduating students, before I conclude, may I share with you a few life lessons.